લોકસભાની વડોદરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધમાં પોસ્ટરો લાગતા ચકચાર મચી ગઈ છે। દર્શક મિત્રો, જોવા જઈએ તો જ્યારથી રંજનબેન ભટ્ટનું નામ તીસરી ટર્મ લોકસભા માટે લેવાયો છે ત્યારથી વિવાદનો મતપૂડો ઉઠી ગયો છે। મોડી રાત્રે સંગમ 4 રસ્તા પાસે આવેલી ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયની આસપાસ આવેલ ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટી અને સંગમ સોસાયટી પાસે વડોદરા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા શહેર ભાજપાના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે। વાહનોથી ધમધમતા અને ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયની આસપાસ આવેલી સોસાયટીની બહાર વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા લાગેલા બેનરો સાથે સવારે સંગમ રોડ ઉપરથી પસાર થતા શહેરીજનો ચોંકી ઉઠ્યા હતા। જોત જોતામાં તો રંજનબેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા લાગેલા બેનરોની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતા કેટલાક વિરોધી જૂથ અને સમર્થક જૂથો દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સંગમ રોડ ઉપર અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગવામાં આવ્યા છે, ત્યારે સંગમ રોડ ઉપર ભાજપાના ઉમેદવાર વિરુદ્ધ લાગેલા બેનરો ક્યારે લાગ્યા, કોણે લગાવ્યા તે અંગે ચૂંટણી પંચના ફ્લાઇંગ સ્ક્વોડ અને પોલીસ સ્થળ પર પહોંચી જઈને તપાસ શરૂ કરી હતી। સાથે સાથે ભાજપના ઉમેદવારના કેટલાક અંગત સમર્થકો દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે।